વેલકમ ટુ અવર બ્લોગ. અમે નીકળી ગયા છીએ મોર્નિંગ સાયકલિંગ માટે. આગળથી બધા મિત્રો મળશે. હું અને ડિફેન્સ સાથે છીએ. આમાં વિજ્ઞેશથી રવિ અમારી સાથે જોડાશે અને આગળ ધોરણ પાસેથી નીરલભાઈ પણ અમારી સાથે જોડાશે. આ છે આપણા દિશાનું પોલીસ ક્વાર્ટર. આપણું ડીસાનું પોલીસ સ્ટેશન, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન. આમાં બિઝનેસ પહોંચી ગયા છે. રવિભાઈની રાહ જોઈએ છે. અમારા ડીસાનો એલિવેટેડ બ્રિજ જે એપ્રોક્સ 3 કિલોમીટર લાંબો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અમારી યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અમે સ્પાર્કલિંગ પહોંચી ગયા છીએ અને ચેનલ ચાલુ કરી દીધેલી છે. ભાઈ કેમ બગાસ આવે તમને? ચડવાની તૈયારી થાય છે. થોડું ઘણું અંધારું છે, કોઈ વધારે છે નહીં, એટલું બધું અંધારું. પણ આ રસ્તા ઉપર જ જઈએ છે જેમાં કોઈ ટ્રાફિક કે કોઈ વ્હીકલ એટલા બધા મળતા નથી. સાયકલ ચલાવવાની પણ મજા આવે છે. જ્યાં આજુબાજુ ખેતરો પણ સારા એવા હોય છે, જેના કારણે સાયકલ ચલાવવાની પણ મજા આવે છે. ચાલુ જ છે, ફુવારા ચાલુ છે. કેમેરો બેક કરવા માટે ઊભો રહ્યો હતો. જે નીલગાય તમને દેખાડું છું. મારા મિત્ર તો જતા રહ્યા છે. જો રસ્તામાં નીલગાય પણ દીખવા મળી જાય છે. હવે તમે જાણી શકો છો કે જગ્યા ખરેખર ગામડાની છે. ત્યાં થોડીક જોખમકારક ખરી કે જ્યાં નીલગાય પણ રસ્તામાં દેખવા મળી જતી હોય તો પછી ત્યાં આટલે નજીકથી દેખવા મળતી હોય ને આટલે નજીક હોય તો થોડો ઘણો ડર તો રહે જ છે. ગામમાં એન્ટર થઈ રહ્યા છે. મિત્રો જો વળી ગયા છીએ હવે. જે દિલ્હીનો અમારો રસ્તો છે. કારણ કે દરરોજ મોટા અમે રસ્તાથી જઈએ છીએ. આજે સ્કૂલ આવી ગઈ પ્રાથમિક શાળા. કોમેન્ટમાં અમને કહેજો કે શું વાદળ થયું વાતાવરણ પછી, જે વાદળ હટ્યા પછી ઠંડીનું પ્રમાણ વધી જાય છે કે શું. એટલે સવારમાં મોર્નિંગમાં આ બધી મજા છે જે તમે દેખી રહ્યા છો. અને અમે તમને ઘરે બેઠા આ બધી મોજ આપી રહ્યા છો. તમે ઘરે બેઠા પણ આ બધી મોજ લઈ રહ્યા છો. તેની પણ અમને પણ મજા આવે છે. બસ અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો તો અમે આવી સારી એવી વિડીયો આપના માટે બનાવતા રહીએ અને અમને પણ મજા આવતી રહી. એક લાઈનમાં ચાલવું જરૂરી છે કારણ કે એવી વ્હીકલ આવી રહ્યા છે અને ક્યાંક દુર્ઘટના ના થાય તેના માટે એમાં ચાલવું બહુ જરૂરી છે. ચલો મિત્રો, આવજો.
રહ્યા છીએ. આ રસ્તો મારો ચેન્જ થઈ જાય છે. આ પણ રસ્તો બહુ મસ્ત છે. ડીસા સિટીમાં અંદર ગામડાઓમાં પણ સારા એવા રસ્તા પાક્કા એવા બનાવેલા છે. એટલે દિવસે ને દિવસે બહુ સારો એવો સિટીનો તો વિકાસ થાય જ છે, પણ સાથે સાથે ગામડાઓનો પણ વિકાસ થાય છે. આ જો ખેતરો, કેવા સરસ ખેતરો છે. અને આવા ખેતરો વચ્ચે આપણે રહેવાની પણ બહુ મજા આવે છે. જોઈ શકો છો આ બધે અહીંયા 99% બટાકાની જ ખેતી થશે. જય શ્રી રામ. જય શ્રી રામ. આ છે અહીંયા મહાદેવનું મંદિર, જ્યાં શ્રાવણ મહિનામાં ભક્તો આવતા હોય છે વધારે પડતા. અમારા નજીકમાં એક જ આ છે મહાદેવનું મંદિર છે. આ છે દેવીરા. અમારું ઘર છે. જેમાં ગુલાબ ઉગાડેલા છે. બહાર નાનું એવું ગાર્ડન જેવું બનાવેલું છે. ગુલાબ છે, સીતાફળનું ઝાડ છે. હવે ઘરે આવી ગયા છો, નાહી ધોઈને તૈયાર થશો, ઓફિસે આવવાની તૈયારી કરશો અને ચા નાસ્તો કરવાનો છે. ચા નાસ્તો કરશો.